તમારે જેને લઈને આવો લઈને આવો તમારે અમારા કોઈને કોઈ જાણે પણ તમે લઈને આવો તમે છે ને તમે તો તમે કમ્પ્લેન કરી શકો અમારા કોઈને કઈ કમ્પ્લેન તમારે તમારે આવવાની જરૂર નથી ક્યાં આવું ભાઈ એ તમારે નક્કી નથી કરવાનું હું કરવાનું અમારે નક્કી નથી કરવાનું પાર્ટી અમે ચલાવીએ છીએ અમે ભજન મંડળી નથી ચલાવતા તમે નક્કી કરનાર નથી અમારે શું કરવાનું નહીં અમારે શું કરવાનું નહીં તમે કોઈ નંબર યાદ કરો ભરેલા કઈ વાંધો નહીં તમે ઘરે ઘરે ગાડી લઈને કી આવો કોઈ કઈ આપતા બસ તમારો મોબાઈલ નંબર માંગવાનું કામ તમને કોણ સત્તા આપી મોબાઈલ નંબર અમે મોબાઈલ નંબર પહેલા આ કાલે બેના બધાનો મોબાઈલ નંબર લીધા છે બોલો અમે શું બધા ઘરે લઈ જાઓ અમારે શું કરવું ન તમારો કરવું મોબાઈલ નંબર લેવાનું કામ હું તમે મને કેવું ઉગ્રતાથી વાત ના કરો પહેલા તો એ મહિલા છે નારી શક્તિ સાથે કેવી રીતે મેં કાલે ઇજ્જતથી પ્રેમથી જ કીધેલું એમને જે તમે પહોંચી ગયા જાઓ કે આજે નહીં મારે આવવું પડ્યું ને એનું મુખ્ય કારણ બેન સાથે તમે ઝઘડો કર્યો હતો હા. એટલે મારે આવવું પડ્યું છે એટલે તમે ઉગ્રતાથી વાત ન કરો એક મહિલા છે એક જવાબદાર વ્યક્તિ જો છે ભાઈ, તમે હિન્દુત્વની વાત કરો ઉગ્રતાની છો. વાત નહીં, તમે હિન્દુત્વની વાત કરો છો. તમે ઉગ્રતાની વાત નથી કરતા ઉગ્રતાથી તમે ઉગ્રતાની વાત કરો છો. તમે બોલ્યા એવી તમે ઉગ્રતાની વાત કરો છો કે હું કહું તમે છું? બેનને કેમ મારી દાદાગીરી આ પાર્ટીની નથી. પાર્ટી અમે ચાલે છે, અમારું દિલ્હીમાં ચલાવવા જેવી જોઈએ આ ગાડી. અમારે જોઈએ ન જોઈએ તમારો હક નથી. હા. સુરત તમારા નામે નથી કીધું કે આ કે અહીંયા મારા નામે તમારા અમારા ઘરે નામે આવીએ ત્યારે કેમ? તમારા નામે નથી કરવું. અમે અત્યારે સરકાર શ્રી તરફથી જે કામ આપવામાં બરાબર આવ્યું નથી છે, તમને સરકારે કામ નથી હોય તમને કામ હોઈતું નથી સરકારે બુથ લેવલ ઓફિસર તરીકે DLA 2 ના કાઢો. તમે કઈ પાર્ટીમાં કામ કરો છો? અરે હું ગમે તે પાર્ટીમાં કાઢો હું ગામનો માણસ છું. તો ગામનો માણસ છો. અમે તમારી માંગી હક્યા કે બોલાવીએ છીએ. નહીં? અમે તમારી માંગી હક્યા કે નહીં? અમે તમને કોઈ ના તમે પાડીએ. BL હશે તેનું માંગી હક્યા કે નહીં માંગી હક્યા તે મને કહો. DLA 2 હોય ને પ્રાંત ઓફિસમાં જઈને ડેટા લઈ આવજો. તમે ત્યાંથી આપશો. તો તમે લઈને આવો ને, અમે પણ લઈને આવીએ. તમારે જાણવું છે તો તમે જાણી લો. તમે કાલે છે ને બેન પર્સનલી નંબર બધાના દાદા એ તમારી અમારી પાસે ઓથોરિટી છે કે અમે કામ કરીએ. તમારો ઓથોરિટી નથી આજે તમારો મોબાઈલ 500 નંબર લોકોની ટીમ સાથે અમારી આ વેડ ગામમાં કામ કરશે. તમારે શું થશે? પોલીસ પ્રોટેક્શન સાથે આવજો. આ તો પોલીસ પ્રોટેક્શન સાથે આવવાનો વાંધો નહીં. બધું જ આવશે. હા, કાલે અમારે બધા. જ્યાં ફરિયાદ હા, કરવી બધાને હોય, જેમ કેવું હોય, જેને કેવું હોય, વિનુભાઈ મોરડિયાને કેવું હોય તો એને કહી દે. અમે વિનુ મોરડિયાથી બીતા નથી. તમે વિનુ મોરડિયાના કહેવાથી અહીં આવ્યો હોય તો અમે એનાથી ડરવા વાળા કોઈ અમને મોકલાવી નહીં. અરે અમારા મોલમાં છે. તમારે વિનુ મારા મોલાને મોરડિયાના પકડી દીધા. કહેવા હોય તો હું અમે કહું છું, ડરતા એટલે હું નથી. આ સ્પષ્ટપણે દેખાય છે કે તમે ભાજપ તરફથી આવ્યા છો. અમે લોકોને જઈએ છીએ, લોકોને મોબાઈલ નંબર મળીએ. લેવાનો જરૂર નથી, પર્સનલ નંબર. અમે કોઈના નંબર લીધા નથી. લીધા કાલે બેને લીધા તમારી પાસે બહુ સારી છે. આ પણ લીધા હોય બે જણાને તોય આપ્યો તો તમને હું વાંધો છે? તમે જે આપે છે બતાવો, તકલીફ નથી, તમને બધું બી બોલે છે. આ લીધા છે, આલો લીધા છે, માની લો. અને મોબાઈલ નંબર લીધા છે. અમે મોબાઈલ નંબર લીધા છે. બરાબર. શું તમને જે વ્યક્તિનો લીધો છે એને તકલીફ નથી, તમને તમારે હું લેવાનું વાંધો? કામ મોટું મોબાઈલ નંબર તમને બતાવો. હું વાંધો છે? જે વ્યક્તિ આપે છે એને વાંધો નથી તો તમે ફરિયાદ કરો પોલીસમાં, પ્રાંતમાં ફરિયાદ કરો. બોલાવી લો વિનુ મોરડિયાને અહીંયા. તમે એના કહેવાથી આટલા બોલાવી લો વિનુ મોરડિયા. જો, મારી પર ચડવાની મત કરો. અમારી હું કોઈ પાર્ટીનો માણસ નથી. એ બધા જ બધી ખબર છે સાહેબ. બધા જ બધી ખબર છે. તમે મારી પર ચડવાની વાત નહીં કરો. અરે, ફરિયાદ કરી તો હું શકો છો. બધાને ગામના ભેગા કરી તમારી પર હાથ ભરી નાખું. કાંઈ વાંધો નહીં. તમારે જે કરવું હોય કરી શકો છો સાહેબ. હા. અહીંયા જ ઊભો હું છું. ઢીલા બોલું તો તું કઈ ખબર શું અહીંયા જ પૂછે છે? ઊભો છું. અહીંયા જ ઊભો છું. અહીંયા જ ઊભો છું. ગઈકાલે તમે બેન સાથે હવે માથાકૂટ કાકા, કરી એટલે આવું. એને કઈ ગમે તેમ ગાળ નથી બોલ્યો. યાદ રાખજો. હા, રામર જો. મેં ખાલી એટલો સવાલ કર્યો કે તમે મોબાઈલ અમે નંબર કેમ અમારું લીધા? કામ કરીએ. ફોટા કેમ પાડ્યા? તમારા ફોટા પાડવાનો બંને ફોટા લેવાનો બધાને. એ તમારે કામ વાંધો નહીં, હતું. તો ફરિયાદ કરી શકો છો. તમારી પાસે કાંઈ મારો પાડ્યો કે નહીં પાડ્યો? મારા કાકાનો પાડ્યો કે તમે બાજુમાં? તમે મારી બાજુમાં તમે ફરિયાદ મારા કાકાનો ઓ ફોટો પાડ્યો. કોઈની સાથે જબરજસ્તી નથી કરી ભાઈ. ઓ તમે પહેલા નથી બોલ્યા. જબરજસ્તી નથી કરી. પછી કે તમે આમ આદમી માણસ છો. તમે જુઠ્ઠું બોલીને તમે બધાને ફરિયાદ સ્ટેજ કરી. તમારી પાસે પોલીસ છે. તમે પહેલા છે ને, મેં અમારા મોલાના છોકરાએ એમને છોકરી BLA 2 તરીકેની આ બૂથની જવાબદારી આપી છે, એ કામ કરશે. તમે ફરિયાદ પ્રાંતમાં કરી શકો છો, પોલીસમાં ફરિયાદ કરી શકો છો. આમ આદમી પાર્ટીની ટીમ આવે છે, ઘરે ઘરે આ સર્વે કરે છે. તો ઓફિશિયલી છે કે અનઓફિશિયલ તમે ફરિયાદ કરી શકો. અમે તમને રોકતા નથી. મારી બે હાથ જોડીને વિનંતી છે, અમે લોકોને મળીએ છીએ તો શાંતિપૂર્વક મોબાઈલ નંબર લેવાની અમે 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 આ ભાઈને જબરજસ્તી કોઈના નથી લીધા. ના પાડી એને નથી ક્યાં. તમે છે ને ના પાડી નહીં 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 એ આગળ જ છે. આગળ જ છે. તમે પૂછજો આગળ જેને નથી આપ્યા એને નથી લીધા. મારા કોઈ સાહેબ નથી કેવડાવું. અમે કોઈને પૂછીએ કે તમારું ફોર્મ ભરાણું છે, જેને નથી લખાવ્યા એને નથી લીધા. તમે એક વાર ખરું સંચાલન કરો.
આ બેનનો નંબર લઈને બધું પૂછતા હતા. મેં એમને એમના બધાને બધાને આપી છે ને બોલો, નહીં. બોલો, બોલો. જો આ ભાઈ ખટે જાઓ. એ બેને પ્રસ્તાવ બધાને કાર્ડ બી આપ્યા છે, બોલો. મારી વાત સાંભળો. આ ભાઈ એમ કે છે તમે મારા કાર્ડ બી નંબર તમારા નથી પોતાનો આપ્યો છે કાર્ડ. મારી તમારે વાત કાર્ડ આપવાનું શું કામ હતું? કાર્ડ આપો. જો આ ભાઈ એમ કે છે મારે મારો નંબર નથી આપતો તો એ નહીં બેને આપો. પર્સનલી કાર્ડ આપ્યો. હા એ દવાખાનાનું કાર્ડ છે ભાઈ, દવાખાનાનું છે કાર્ડ કાર્ડ છે. ભાઈ, દવાખાનાનું છે, દવાખાનાનું છે ભાઈ, દવાખાનાનું છે, જો આ વિડીયોમાં બતાવો આ મારું કાર્ડ. અમે લોકોને કહીએ છીએ દવાખાનાનું કાર્ડ છે. જો ભાઈ તમે સર્વે કરવા આવ્યા હોય તો તમારી લિસ્ટની અંદર તમારે પૂછું. હા ભાઈ થઈ ગયું. ભાઈ તમારે એને ખરું કાંઈ નીકળી જાવ, તમારો મોબાઈલ નંબર નહીં માંગવાનો. મોબાઈલ નંબર મારે જે ખાલી આપે એક છે જ એ લઈએ. જો જબરદસ્તી નથી લીધી મોબાઈલ નંબરમાં, કોઈને ધમકી કોઈને આપીને અમે નથી આપ્યા, નથી લીધા લખ્યા. તમે એવું સાબિત બતાવો. તમે વાત સાંભળો, કોઈનું મતદાર યાદીમાં નામ નહીં આવે ડ્રાફ્ટ યાદીમાં તો અમે એને જાણ ન કરી શકીએ. BL નો નંબર નથી અમે લેવો. જાતે કહીને કરાવ્યું છે બધું. તમે કરાવ્યું છે સાહેબ, હું તમને શાબાશી આપું છું. તમે કરાવ્યું છે, તમારી સારી વાત છે. સરકાર ભાઈ, તમારું કામ છે. આપણે કાંઈ વાંધો નહીં. તમે કરાવ્યું. જેમને તમે સરકાર નથી તો કામ કરાવ્યું. જેમને જવાબદારી હોવી તેને કરી લીધું છે. એમને તમે સરકાર નથી, તમે હું કામ કરાવ્યું? તમે કરાવ્યું ને? તમે કેમ કરાવ્યું? તમે કરાવ્યું? તો સાહેબ અમારી જવાબદારી છે કે દરેક લોકોની ઘરે જઈ મોબાઈલ નંબર હા આપો. ભાઈ, તો એના ઉપર હું તમને એમ નથી કહેતો કે તમે નહીં જાઓ, પણ તમે આ પાર્ટીનો સિમ્બોલ લગાવીને આવ્યા છે એ તમારા ભૂલ છે. ઈ કોઈ નિયમ તમે આ પ્રાંતમાંથી આ પાર્ટીનો હું પોતે- સિમ્બોલ તો માની લગાવો. હું પોતે જવાબદાર વ્યક્તિ ભાઈ, છું. અત્યારે પ્રાંતમાંથી એવું કોઈ ઇલેક્શન સૂચન નથી કરવામાં ચાલતું, નથી એવું. ઇલેક્શન પાર્ટીનો સિમ્બોલ પણ તમે ફેરવવાનો કે સર્વે નહીં કરવા આવ્યા, ફેરવવાનો. તમે આ તો આમ કીધું કે આમ આદમી વાળા સર્વે કરાવ્યું હોય, એવું થાય ને પછી. હા તો આમ આદમી વાળા જ આવેલા છે, આમ આદમી વાળા જ. નહીં એ તો પાર્ટી સર્વે કરી શકે. એ મોબાઈલ નંબર બધાની ઓર લેવાનો સત્તા છે. મોબાઈલમાં નહીં આપતા ને. ઓ જબ અમે ક્યાં ફોર્સ કર્યો કોઈને? ફોર્સ નથી કર્યો કોઈને, ફોર્સ નથી કર્યો. અમે તમારા ઘરે એવા સામાન્ય લોકોના ઘરે જઈએ છીએ, જેના ઘરે જઈએ છીએ, એને એક જેને આપ્યા એના જ લીધા છે ભાઈ. તમારા બે ઘરે વાંધો છે તો બે ઘરે નહીં આવે. જેને વાંધો નથી એને તો મળવા દો. અમારી સત્તા છે, અમારી પાસે સત્તા છે કે અમે બધાને ઘેર જવાનું. કાંઈ વાંધો નહીં. તમે પ્રાંતમાં ફરિયાદ કરી શકો છો. જો અમે ખોટા હોઈએ તો. બાકી જે અધિકાર છે એ હવે પ્રમાણે આપણા અમે કામ કરીએ. આપણા મોહલ્લાને તો હું કહેવાનું, આ લોકોને શું કરવું છે બોલો, હું કેવું તે મને કીધું, તમે કહે તે હું કરાવું. ભાઈ બધા કંચન કાકાની વાત આપેલે ભાઈ, આ આપણા પ્રમુખની વાત સાંભળેલો, હું કહું.